જમીનના પ્રકારો વિશે ભણીશું। જમીનના 8 પ્રકારો છે। પહેલી જમીન કાપની જમીન। આ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે। પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી ખીણ સુધીનું ભારતનું મેદાન, ઉત્તર ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી અને કૃષ્ણ અને કાવેરી નદીના ખીણ પ્રદેશમાં અને તે પૈકી નર્મદા, ગોદાવરી અને કાવેરીના મુખ્ય ત્રિકોણ પ્રદેશોમાં જોવા મળે છે। કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી હોય છે। આ જમીનોમાં ઘઉં, કપાસ, શણ વગેરેના પાકો લેવામાં આવે છે। કાળી જમીન રેગુર અથવા કપાસી જમીન તરીકે ઓળખવામાં આવે છે। તે દખ્ખણના લાવાના પથરાવાથી તેનો ઉદ્ભવ થાય છે। તે આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં જોવા મળે છે। તેમાં સરસવ વગેરે જેવા પાકો જોવા મળે છે। તે 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી જોવા મળે છે। પર્વતીય જમીન। આ પ્રકારની જમીનો હિમાલય અને દોરાવાળા વિસ્તારોમાં 2700 મીટરથી 3000 મીટરની ઊંચાઈ પર જોવા મળે છે। આ પ્રકારની જમીનો અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કાશ્મીરમાં જોવા મળે છે। હિમાલયની સામાન્ય ઊંચાઈ પર ઓક, પાઇન, દેવદાર, ચીડ જેવા વૃક્ષો સામાન્ય રીતે જોવા મળી જાય છે। હિમાલયના પૂર્વ ઘાટ અને મધ્ય હિમાલયમાં તરાઈના જંગલોમાં જોવા મળે છે। વૃક્ષના ખરેલા પાંદે ભૂજમીન ઢંકાયેલી હોય છે। તેથી પાંદડા સડી જવાથી જમીનમાં સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ વધે છે અને જમીનનો ઉપરનો ભાગ કાળા રંગનો બને છે। તે જમીનને નીચેની તરફ જતાં તે જમીનમાં લાલ કે ભૂરા રંગ જોવા મળે છે। આ પ્રકારની જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, ડાંગર વગેરે જેવા પાકો જોવા મળે છે। દલદલ કે પીટ પ્રકારની જમીન। આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે। વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી રહે છે। પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે। આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોનું પ્રમાણ વધુ તેમજ ફોસ્ફેટ અને પોટાશની ઉણપ જોવા મળે છે। આવી જમીનો ઓડિશા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તર બિહારના મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં જોવા મળે છે। આ જમીનનો વ્યાપ ખૂબ જ મર્યાદિત હોય છે। રાતી અથવા લાલ જમીન ફેરિક ઓક્સાઇડના લીધે લાલ રંગ દેખાય છે। તેને ઊંડાણમાં જતાં તે પીળા રંગમાં ફેરવાય છે। તે ભારતના દ્વીપકલ્પીય તમિલનાડુથી ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહાલની ટેકરીઓથી લઈને પશ્ચિમમાં કચ્છમાં જોવા મળે છે। આ પ્રકારની જમીન સૂકી અને અસૂકી આબોહવાની પરિસ્થિતિમાં જોવા મળે છે। આ જમીન રેતાળ અને ફળદ્રુપ હોય છે। આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબમાં જોવા મળે છે। આ પ્રકારની જમીન ગુજરાતમાં કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને વિસ્તરેલી છે। અને સિંચાઈ સુવિધાઓમાં પાક, જુવાર,